નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દર્શના નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ સરકારે નવી પેન્શન યોજનાને લાગુ કરી છે. આવો આપણે જાણીશું કે આ નવી પેન્શન યોજના છે શું. કેન્દ્ર સરકારને 29મી જૂનને નવી ઈપીએસ એટલે કે કર્મચારી પેન્શન યોજના લાગુ કરી છે. નવી યોજના ઈપીએસ 1995 અને કર્મચારી ફેમિલી પેન્શન યોજના 1971ની જગ્યા લેશે. સરકાર દ્વારા લાગુ કરાયેલી નવી યોજનામાં પેન્શનની ગણના, કોન્ટ્રીબ્યુશન અને મિનિમમ પેન્શન જેવા નિયમ પહેલેથી જ બનાવ્યા હતા. પરંતુ હવે તેની સમય સીમા જો મોડું થાય તો એની પરનું વ્યાજ, હાયર પેન્શન જેવા ઘણા બધા બદલાવો લઈને આવી ચૂક્યું છે. તો સરકાર દ્વારા લાગુ કરાયેલી નવી પેન્શન સ્કીમમાં ઘણા બધા બદલાવ નથી, પરંતુ અમુક વસ્તુ એવી છે જે આપણે અપગ્રેડ કરવી જોઈશે. આવો જાણીએ કે એમાં શું બદલાયું છે. તો 20 દિવસમાં પેન્શન ક્લેમ કરવું પડશે. આ સાથે જો મોડું થઈ જાય તો 12% વાર્ષિક વ્યાજ કર્મચારીને આપવામાં આવશે. સાથે હાલ પેન્શનના નિયમોની યોજનામાં ઔપચારિક રૂપથી પ્રવેશ કરવામાં આવ્યો છે. સરકારી અંશદાન પર ઓછામાં ઓછું 8.5% રિટર્નનું પ્રાવધાન છે. હવે નિયોક્તાઓ માટે ડિજિટલ અનુપાલનને વધારો આપવામાં આવ્યો છે. યોજનાનું નામ બદલીને કર્મચારી પેન્શન યોજના 2026 પણ કરાઈ ગયું છે. હવે એવું જણાવવામાં આવી રહ્યું છે કે પેન્શનનો જે લાભ લઈ રહ્યા કર્મચારીઓ છે તેમની પેન્શનની સુવિધાઓ ત્યાંની ત્યાં જ રહેશે. એમાં કોઈ બદલાવ નહીં હોય. આ અમુક એવા કારણોને કારણે બદલાવ જરૂરી છે જે નવી પેન્શન યોજનામાં રાહત આપી રહ્યું છે. હવે આ સિવાય આપણે એ પણ જાણીએ કે શું નથી બદલાયું. નવી પેન્શન યોજના અનુસાર પ્રમુખ બદલાવ કરાયા છે, પરંતુ અમુક જે વસ્તુઓ છે, અમુક જે પ્રમુખ ચીજો છે તેમાં કોઈ પણ છેડછાડ નથી થઈ. જેમ કે જેમની પણ પહેલેથી જ પેન્શન ચાલુ છે તેમની પેન્શન તેમજ યથાવત રહેશે. પેન્શન કાઢવાનો જે ફોર્મ્યુલા છે એમાં કોઈ બદલાવ નથી. પેન્શન યોગ્ય સેલરીની ગણના પણ પહેલાંની જેમ જ થવાની છે. ઈપીએફ અને ઈપીએસનું જે યોગદાન હોય એના નિયમ જે છે એ જૂના જ રહેશે, એમાં કોઈ બદલાવ નથી. પેન્શન મેળવવાની પાત્રતા પણ પહેલાંની જેમ જ રહેશે. 50 વર્ષની ઉંમરમાં અર્લી પેન્શનનો વિકલ્પ રહેશે. 10 વર્ષમાં પહેલાં નોકરી છોડવાના નિયમ નહીં બદલાય. મિનિમમ પેન્શનમાં પણ કોઈ વધારો નહીં થાય અને ફેમિલી પેન્શન અને દિવ્યાંગ પેન્શન નિયમ પણ પહેલાં જેમ જ રહેવાના છે. તો મિત્રો, આ એવી જાણકારી છે જે આપણને હોવી ખૂબ જરૂરી છે. આવા અમુક નિયમો છે જે પેન્શન યોજના હેઠળ બદલાયા છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.